મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના વેસુ સ્થિત બલર ફાર્મ ખાતે યોજાયેલા આચાર્ય ભગવંત વિજય યશોવર્મ સુરેશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદ પ્રદાન સમારોહમાં સહભાગી થઈને નૂતન ગચ્છાધિપતિના આશીર્વાદ મેળવ્યા હતા. આ વેળાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જાહેર જીવનમાં ઘણા પ્રસંગોમાં જવાનું બનતું હોય છે, પરંતુ આત્મસુખ મળે એવા પ્રસંગો પૈકીના પ્રસંગમાં આવી અનેરા આત્મસુખની અનુભૂતિ થાય છે. પ્રસંગોમાં સાક્ષી ભાવે હાજરી હોય, પરંતુ કયો ભાવ હૃદયને સ્પર્શી જાય એ અકળ છે, જેની અનુભૂતિ કરી શકાય એમ છે. મુખ્યમંત્રીએ જૈનાચાર્ય યશોવર્મા સુરેશ્વર મહારાજ દ્વારા કરવામાં આવેલા કામોની સહર્ષ નોંધ લઈ 63 વર્ષના તેમના સફળ દીક્ષા પર્યાયને સમગ્ર માનવ સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી સમાજને સાંસ્કૃતિક કરવા તેમણે આપેલા યોગદાનની સરાહના કરી. વર્ષ 1965માં નાની વયે દીક્ષા લઈને આચાર્યએ દેશના ખૂણે ખૂણામાં પરિભ્રમણ કરી અનેક લોકો અને પરિવારોનું કલ્યાણ કરવાની સાથે ખરા અર્થમાં તેઓના પથદર્શક અને બનવાનું ઉત્તમ કાર્ય કરવા હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. બાળકો, યુવાઓ અને પરિવાર માટે અનેક શિબિરો યોજી સમાજ સેવા અને સમાજ સુધારણનું શ્રેષ્ઠ કાર્ય કર્યું એમ જણાવી તેમણે અહીં કંઈક આપવા માટે નહીં, પરંતુ જીવનનું અમૂલ્ય ભાથું લેવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપણે સૌ ભૌતિક સુખની પાછળ દોટ મૂકીએ છીએ. જીવનનું સાચું સુખ તો સાધુત્વમાં રહેલું છે. રાજ્યના તમામ નાગરિકો સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી મોક્ષ પામવા તરફ પ્રશસ્ત થાય એવા આચાર્યના આશીર્વાદની કામના કરી હતી. મુખ્યમંત્રીએ સંયમિત જીવનને સુખનું સાચું કાયમી સરનામું ગણવી અને સૌ કોઈને જીવનમાં સાચું સુખ અને શાંતિ મેળવવા ધર્મ સાથે જોડાયેલા રહેવાની શીખ આપી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરતની પાવન ભૂમિ પર હજારો લોકોને જૈનાચાર્ય અભય દેવસુરી અને વિજય યશોવર્મ સુરેશ્વરજીનો લાભ મળી રહ્યો છે. બંને આચાર્યોની નિશ્રામાં લોક જીવનમાં હકારાત્મક બદલાવ આવ્યા અને માત્ર જૈન સમાજ જ નહીં, અન્ય સમાજોને પણ નવી દિશા ચીંધવાનું કામ કર્યું છે. આચાર્ય યશોવર્મ સુરેશ્વરજી યુવાઓ અને બાળકોને તેમની શિબિરો થકી ધર્મ અને સમાજ સાથે સાંકળવા અને જ્ઞાન સાથે સંસ્કાર આપવાના ભગીરથ યોગદાનની સરાહના કરી છે. નાયબ મુખ્યમંત્રી યશોવર્મ સુરેશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદ પ્રદાન કાર્યક્રમનું યજમાન પદ સુરતને આપવા બદલ તેમણે ધન્યતાની લાગણી વ્યક્ત કરી અને આભાર વ્યક્ત કર્યો હતો. આ પદ પ્રદાન કાર્યક્રમમાં દરમિયાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ ગચ્છાધિપતિ તરીકે પદ ગ્રહણ કરી રહેલા નૂતન ગચ્છાધિપતિના ભાલે વિજય તિલક કરી શુભકામનાઓ પાઠવી હતી. પૂર્વ ગચ્છાધિપતિ અભયદેવ સુરેશ્વરજી મહારાજે નૂતન ગચ્છાધિપતિના કાનમાં મંત્ર ઉચ્ચારણ કરી સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક નૂતન ગચ્છાધિપતિને પદ પ્રદાન કર્યું હતું. મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ યશોવર્મ સુરેશ્વરજી મહારાજના જીવન ચરિત્રને આલોકતા શ્રીદેવ ગુરુદેવ શ્રી પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંગલ પ્રભાત લોઢા, ધારાસભ્ય મનુભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ, મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેક્ટર સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર M નાગરાજન, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સ્થાયી ચેરમેન રાજન પટેલ, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ સહિત અનેક પદાધિકારીઓ, અધિકારી, જૈન મુનિઓ અને સાધુ ભગવંતો અને મોટી સંખ્યામાં જૈન શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ.